સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ સામે મોટું અભિયાન છેડ્યું છે. માત્ર 2 દિવસમાં જ શહેરના તમામ ઝોનના અલગ-અલગ સંસ્થાઓમાંથી 300 કિલો જેટલો એનાલોગ, પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક જ દિવસમાં મોટો જથ્થો પકડી પાડી. મનપાની ફૂડ સેફ્ટી ટીમોએ શહેરભરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દરેક ઝોનમાં 3થી 4 જેટલી ટીમ બનાવીને હોટલ, રેસ્ટોરન્ટ, સ્વીટ શોપ અને ડેરી પ્રોડક્ટના વેપારીઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પકડાયેલ તમામ નકલી જથ્થાનો આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. રાતોરાત થયેલા પ્રતિબંધથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે એનાલોગ પનીર અને અન્ય પ્રોડક્ટ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. રાતોરાત લાગેલા પ્રતિબંધના કારણે ઘણા વેપારીઓને કંપનીમાંથી લાવેલો માલ પણ પરત મોકલવાનો સમય મળ્યો નથી. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું કે આ ઝુંબેશ હાલ પૂરતી અટકશે નહીં. આગામી દિવસોમાં પણ સતત તપાસ ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે સાથે તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે ડેરી પ્રોડક્ટ ખરીદતી વખતે લેબલમાં ચોક્કસ તપાસ. મારું નામ રિયાઝ ગણપત, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્યમંત્રી શ્રી અને માનનીય ફૂડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા તારીખ 5/8/2026 રોજ સમગ્ર ગુજરાતમાં એનાલોગ ચીઝ, એનાલોગ પનીર, એનાલોગ બટરના ઉત્પાદન, વેચાણ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. જેથી સુરત મહાનગરપાલિકા માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિભાગ દ્વારા સુરત શહેરમાં એનાલોગ પનીર, એનાલોગ બટર અને એનાલોગ ચીઝનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી કરવામાં આવે છે. જેથી અને જો જથ્થો મળી આવે તો જથ્થાનો નાશ કરવામાં આવે છે. તારીખ 6ના રોજ સુરત મહાનગરપાલિકાની અલગ-અલગ ટીમો દ્વારા 14 સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી 235 કિલો જેટલો જથ્થો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનો જથ્થો નાશ કરવામાં આવે. તેમજ તારીખ 7ના રોજ 6 જેટલી સંસ્થાઓની તપાસણી કરી અને 68 કિલો જેટલો એનાલોગ પનીર, એનાલોગ ચીઝનો જથ્થો નાશ કરવામાં આવે.